શું ખરેખર લક્ષ્મણ રેખા હતી? સીતાજી જે છે એમને જ્યારે અવાજ સંભળાય છે શ્રીરામનો કે હે સીતા, હે લક્ષ્મણ, તો એવું લાગે છે કે એમને મદદ માટે પુકારી રહ્યા છે. અને સીતાજી જોવે છે કે લક્ષ્મણ તો બેઠો છે, એને તો કઈ ફરક નથી પડી રહ્યો, કેમ કે લક્ષ્મણ જાણે છે મારો ભાઈ આવી રીતે અવાજ લગાડે એ થઈ જ ના શકે, અને કોઈનામાં હિંમત નથી કે મારા ભાઈને આવી રીતે મજબૂર કરી શકે. જ્યારે આવી રીતે વાત કરે છે લક્ષ્મણજી, ત્યારે સીતાજી કહે છે અરે હવે મને સમજાઈ ગયું, તમે તો મિત્રની રૂપમાં શત્રુ છો, શત્રુ તરીકે આવ્યા છો, મિત્ર થવાનું નાટક કરી રહ્યા છો. અને શા માટે આવ્યો છો? કેમ કે તમારી દૃષ્ટિ મારા પર છે. પણ હું કહી દઉં છું, શ્રીરામને કઈ થઈ ગયું તો એ તમે મને પામી નહીં શકો, હું મારું જીવન ત્યાગી દઈશ, પણ તમે મને પામી નહીં શકો. જ્યારે આ વાત કે છે સીતામાં, એ વસ્તુ લક્ષ્મણજી માટે અસહનીય છે. અને ત્યારે લક્ષ્મણજી કહે છે કે તમારી તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એવું મને લાગે છે કે તમે આવા શબ્દોનો ઉપયોગ કરો છો મારી માટે. એ મારા કાનમાં જાણે કે ઓલું પીગળેલું લોહું તમે મારા કાનમાં નાખી રહ્યા હો ને, એવું મને લાગે છે. એટલે રેખા ઓળંગાઈ છે, પણ કઈ લક્ષ્મણજીના સહનશીલતાની રેખાનો ઉલ્લંઘન થયો છે સીતામાના શબ્દોથી. એકચ્યુઅલ કોઈ રેખા નથી દોરાઈ જેનું ઉલ્લંઘન કર્યું હોય.